हेलो एंड वेलकम बैक टू गाइस अवर न्यू वीडियो। स्वागत है आपका हमारे एक और नई वीडियो में। तो आज की इस वीडियो में हम बात करने वाले हैं एक प्रोजेक्ट के बारे में। कोई नया टॉपिक नहीं है। सॉरी काफ़ी लेट आई ये वीडियो, बट सर्कमस्टेंसेस कुछ ऐसे हो गए थे, क्या कर सकते हैं। सो बेसिकली हमारे प्रोजेक्ट में हमें करना क्या था। किसी भी शॉप का हमें पेस्ट एनालिसिस तैयार करना था। पेस्ट एनालिसिस बेसिकली होता है कि अगर मैं फुल फॉर्म बताऊँ, पॉलिटिकल, इकोनॉमिकल, सोशल एंड टेक्नोलॉजिकल चीज़ें, फैक्टर्स कैसे अफेक्ट करती है एक बिजनेस को, इससे रिलेटेड होता ही है। अगर आप किसी भी बिजनेस का पेस्ट एनालिसिस निकाल दो तो आपको बिजनेस की सारी चीज़ें पता लग जाएगी, कैसे वो वर्क करता है, हाउ दे डील। सो फर्स्ट ऑफ ऑल थैंक यू रचना मैम फॉर गिविंग अस दिस अपॉर्चुनिटी। हमने काफ़ी एंजॉय किया पर्सनली। इट वाज अ ग्रेट एक्सपीरियंस फॉर अस। थैंक यू फॉर योर गाइडेंस एंड एवरीथिंग। सो इसमें बेसिकली करना क्या था, हमें एक शॉप सिलेक्ट करनी थी। हमने सिलेक्ट किया ओनली विमल। ये एक क्लोथिंग ब्रांड है जो टेक्सटाइल इंडस्ट्री में बहुत फेमस है। इट वाज अ पार्ट ऑफ रिलायंस इंडस्ट्रीज़। धीरू भाई अंबानी ने ये स्टार्ट की थी इन 1975। हमने इंटरव्यू लिया शॉपकीपर का, मिस्टर प्रवीण भाई शाह, जो शॉप ओनर थे। मैं हमारे इंटरव्यू की क्लिप डाल दूँगा जो हमने शॉप में लिया था। बट थोड़ा एडजस्ट कर लेना हिंदी ऑडियंस एंड अदर ऑडियंस, क्योंकि इट वाज फुल्ली इन गुजराती। મારો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમે કેટલા સપ્લાયર પાસેથી ગુડ્સ લો છો? રિલાયન્સ માંથી એક મોટો સપ્લાયર, ઓથોરાઇઝ શોરૂમ, તો એ તમારા બિઝનેસ પર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? જસ્ટ ઇટ મીન્સ કે તમે જેમ કે તમે કીધું રિલાયન્સ માંથી ગુડ્સ તમે સપ્લાય કરો છો, બરાબર? તો એક મોટો થયો સપ્લાયર, તમે ત્યાંથી જ લાવો છો, તો એ તમારા બિઝનેસ ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? તો એનાથી એક તો નવી વેરાયટી મળે છે સ્ટાર્ટિંગ થી ડાયરેક્ટ આવવાથી, કારણ કે તો હોલસેલર પાસેથી આવે, હોલસેલર પાસેથી સેમી હોલસેલર પાસે આવે, એના પછી અમારે તો વચ્ચેની જે ટીમ છે નીકળી જાય છે, એના હિસાબે કસ્ટમરને થોડું સસ્તું પડે, કારણ કે વચ્ચેના જે એ લોકોના કોમ્પિટિટર હોય છે એ બધા નીકળી જાય. અને બીજો ક્વેશ્ચન એવો છે કે આટલા બધા કોમ્પિટિટર છે માર્કેટમાં, બરાબર? તમારે જેમ કે આ બિઝનેસ ની અંદર એક્સપાન્ડ કરવું હોય, વધારવું હોય અને કમ્પીટ કરવા માટે બીજા બિઝનેસ જોઈએ, તો તમે એવું શું કસ્ટમર્સ એનાલિસિસ કરો છો? હા, એટલે એડવર્ટાઇઝ કરીએ, ગિફ્ટ આપીએ કસ્ટમરને, પછી રક્ષાબંધન કે દિવાળીમાં સ્પેશિયલ કસ્ટમરને બોલાવીએ જે અમારા પરમેનન્ટ કસ્ટમર હોય. મોર દેન 3000 કસ્ટમર છે અમારા. એવું વર્ષમાં એકવાર બે વાર તો આવે જ અમારે કે હવે અમને દિવાળી કાર્ડ લખીએ, રક્ષાબંધન કાર્ડ લખીએ. તમારું ટ્રાન્સપોર્ટેશન સર્વિસ તો ચાલતી જ હશે, આઉટ ઓફ સિટી, આઉટ ઓફ ઇન્ડિયા, તો એમાં ઇમ્પેક્ટ કઈ થાય છે? એટલે અહીંયા કસ્ટમર અહીંયા જ આવે છે મારા રિટેલ કસ્ટમર, ઓલ ઇન્ડિયામાંથી તમે ગુડ્સ મંગાવો છો, તમારે જે માલ મંગાવો છો જે ટ્રાન્સપોર્ટ થી આવે છે, તો સપોઝ પ્રાઇસ ટ્રાન્સપોર્ટ નો ચાર્જીસ વધી જાય, અહીંયા ક્યાંય બંધ હોય તો કઈ ઇમ્પેક્ટ પડે છે? ના, એને કઈ બહુ છે, કારણ કે એ શું ટ્રાન્સપોર્ટ મિલ જ ડાયરેક્ટ મોકલે છે, એનું બાંધેલું હોય છે, એટલે એ લોકો કોઈ વધારે ભાવ એવું કઈ લીધા અહીંની કોસ્ટ ફિક્સ ના, કોસ્ટ ફિક્સ. સપોઝ તમારી બાજુમાં કાલે ન્યુ કોમ્પિટિટર આવી ગયો, તમારી શું સ્ટ્રેટેજી હશે અને શું તમારું ડાઉન કઈ હશે કે શું? ના, નો પ્રોબ્લેમ. એટલે પોતપોતાની રીતે વધારે કસ્ટમર્સ હોય છે. માનો કે અત્યારે હું રિલાયન્સ નું કામ કરું, વિમલ નું કામ કરું, બાજુ મોફટલાલ નું કરે છે, આગળ બોમ્બે ડાઇંગ કરે છે, પોતપોતાની રીતે કરે છે. અને કસ્ટમર વધારે મળી રહે છે. માર્કેટ એવું છે, આશ્રમ લોકો બધું નહીં મળે, એટલે બહુ તકલીફ પડે. ગવર્મેન્ટ
ચેન્જ થાય, ગવર્મેન્ટની પોલિસીમાં ચેન્જ થાય તો એ કઈ રીતે તમને ઇમ્પેક્ટ કરે છે પોલિસી ચેન્જ? ના લિટલ બેઝ ઉપર કઈ બહુ સલામી હા. નથી પછી ટેક્સટાઇલ બેઝ ઉપર કે ત્યાં ક્યાંક હા. અસર થાય હોલસેલ બેઝ ઉપર, પણ અહીંયા કઈ બધી અસર ન થાય. સસ્તું લાવો સસ્તું વેચો, મોંઘું લાવીને મોંઘું વેચો, એટલે જે ગ્રાઉન્ડ લેવલ પર કઈ જ તકલીફ નહીં પડતી. ના કઈ હા. અહીંયા કસ્ટમર લેવલ ઉપર કઈ અહીંયા તકલીફ નથી પડતી. હા, અને ઇકોનોમિક ચેન્જીસમાં કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે? જેમ કે ગવર્મેન્ટ ટેક્સ વધારી દે, જીએસટી વધી જાય, બરાબર ન પડે કોઈ અસર. અને ફુગાવા સામે તમે કઈ ના રીતે? અહીંયા કઈ એવી કોઈ અસર જ નથી. રિટેલ બેઝ ઉપર આ બધી કોઈ જ અસર નથી. આ બધી ઉપર મેન્યુફેક્ચરર બેઝ હોય છે ને ત્યાં બધી તકલીફો પડે. પછી એ લોકો એમની રીતે જે માળો બનાવે છે એ પ્રમાણે અહીંયા આવે છે ને એ પ્રમાણે હવે વેચાણ કરવું. એટલે અમને કઈ બહુ તકલીફ ના પડે. કસ્ટમરને કદો 5% વધારે કોસ્ટલી પડે, કદો 5% સસ્તું પડે. તો અલ્ટિમેટલી બિઝનેસને એનાથી વધારે લોસ થાય કે છે? ના એવું કઈ ખાસ નથી. હા, ઇમ્પેક્ટ નથી કરતી. ના અહીંયા અસર થઈ કોવિડ ના હિસાબે. હા. કોરોના થયો હા તો એના હિસાબે અથવા કોઈ કોવિડ આવ્યું કે આવું કઈ હોય હા. ત્યારે રિટેલ બેઝ ઉપર બહુ ચોખા હમ. આવું કઈ હોય તો બધી તકલીફો પડે. હમ. બાકી બીજી કોઈ અચ્છા વધારે માનો કે કોઈ વાવાઝોડું વરસાદ આવું બધું કોઈ હોય તકલીફ તો જ. બાકી ગવર્મેન્ટ લેવલ ઉપર કઈ તકલીફ રિટેલ બેઝ ઉપર નહીં કરે. હમ. સર મારો ક્વેશ્ચન એવો છે કે તમારા સામાજિક કલ્ચર જે આપણું કલ્ચર છે એ સમાજના કારણોથી તમારા બિઝનેસને શું ઇમ્પેક્ટ કરે છે? હા જેમ અમુક પ્રતિબંધ હોય અમુક વસ્તુ ઉપર, તો તમારા સામાજિક કારણોથી તમારા બિઝનેસ પર શું અસર કરે? ના પણ એવું કઈ નથી હોતું. અત્યારે કેવું થઈ ગયું એક સીન થઈ ગઈ છે થોડી. ચલો એક વરરાજા છે માનો કે એ સૂટ બનાવશે તો એની જોડે એના ફાધર હશે એ બી સૂટ બનાવશે, એના કાકા હશે એ બી બનાવશે, એનું ફ્રેન્ડ સર્કલ બી બનાવશે. અત્યારે બધા થીમ થઈ ગયેલી છે. એટલે એવું નથી કે ભાઈ ચલો કોઈ પ્રતિબંધ આવી ગયો અને વરરાજા નથી પહેરવાના સૂટ તો બીજા નહીં પહેરે, એવું નથી. એ તો બધા જ હવે બધું કલ્ચર એવું થઈ ગયું છે ને કે કોઈને કઈ છે નથી તકલીફ પડે. ત્યારે હાલના ડિજિટલ જમાનામાં ઓનલાઈન હા એ થોડી તકલીફ પડી. ઓનલાઈન ટેકનોલોજી જે એક માનું કે અત્યારે ઠીક છે અમારો તો હા ઓનલાઈન શોપિંગમાં મારો તો બહુ 45 years old શોરૂમ છે કે બહુ અસર નથી, પણ ઓવરઓલ માર્કેટની બહુ અસર પડે. આ જે ઓનલાઈન માર્કેટિંગ થયું ને એના હિસાબે રિટેલ બિઝનેસ તો બહુ તકલીફ છે. એ પછી કાપડ હોય, કિરાણા હોય, કોઈ પણ હોય, બધા બિઝનેસ તકલીફ તો છે. ઓકે, સમજી લો કે મારો ક્વેશ્ચન એમ છે કે જે નેચર છે આપણું, જે કુદરત છે, એ તમારા બિઝનેસ ઉપર કઈ રીતે અસર કરે છે? જેમ કે કોઈ સીઝન આવી, સમજી લો કે ચોમાસું આવ્યું, ત્યારે તમારે કઈ પ્રોડક્ટ ઉપર વધારે ડિમાન્ડ હોય છે, અને કદાચ ઉનાળો આવ્યો, શિયાળો આવ્યો, આ જે ફેસ્ટિવલ્સ આવે ત્યારે તમારી કઈ એવી પ્રોડક્ટ છે મેઇન જેની ઉપર વધારે અસર પડે છે? એટલે મેં કહ્યું તમને કે ભાઈ હવે નવરાત્રી આવી તો નવરાત્રીમાં કુર્તા પાયજામા વધારે ચાલે. એમાં શું નાનું કે મોટું કોઈ પણ હોય, કોઈ 500 વાળો કુર્તો લઈ શકે, કોઈ 5000 વાળો બી લઈ, પણ બધા જ તહેવાર ઉજવે છે. એવી જ રીતે લગ્ન પ્રસંગ આવે તો બી એક માનો કે વરરાજ હોય તો 5000 નો સૂટ બનાવે, તો એનો ભાઈ હોય તો 2000 નો બનાવે, પણ બધાને એમ કે એટલે તમે કસ્ટમરના પ્રેફરન્સ ઉપર રાખો છો. જેમ કે સસ્તું જોતું હોય તો સસ્તું બી અહીંયા મળી હા જશે. બધું જ હોય. ઓકે, એટલે જેને જે પ્રમાણે જોતું હોય હા એ પ્રમાણે બધું જ. હા. ઓકે, અને તમારા બિઝનેસ ને થોડો વધારે એક્સપાન્ડ કરવાનો ફ્યુચરમાં શું પ્લાન છે એના વિશે જણાવો. હવે એમાં તો કેવું છે કે અત્યારે આજની તારીખમાં તો એવું છે કે એટલું લાગતું નથી કે આ માર્કેટમાં અહીંયા, કારણ કે હવે ધીરે ધીરે શું આશ્રમ રોડ ડેવલપ ઓછો થાય છે. એની જગ્યાએ સીજી રોડ છે, એટલે આગળ માનો કે એસી હાઈવે, એટલે અહીંયા હવે ફ્યુચર પ્લાનિંગ કરવાનું કોઈ મિનિંગ નથી. અથવા તો ફ્યુચર પ્લાનિંગમાં બિઝનેસ વધે એવું બી લાગતું. એટલે એ રીતે અહીંયાથી ચાલે છે, ચાલવા દેવાનું. તમારો કોઈ બીજો કોઈ પ્લાન? હા અહીંયા આજની તારીખો કોઈ પ્લાન નથી. હા આજની તારીખો અહીંયા કોઈ પ્લાન નથી. અને તમારે સમજી લો કે તમને ત્યાં તમારા ત્યાં કોઈ બી એમ્પ્લોય કામ કરે છે, બરોબર, તો એ તમારા બિઝનેસ ને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે? જેમ કે વેલ ટ્રેન હોય, બરોબર, તો તમારે એની પર ઓછું નજર રાખવાની હોય છે અને તમારું કામ એકદમ પરફેક્ટ રીતે થતું હોય છે. તો તમારા જે એમ્પ્લોઈઝ જેટલા બી છે અહીંયા એ વેલ ટ્રેન છે કે પછી તમારે વેલ ટ્રેન એમ્પ્લોય છે, કોઈ 30 years old છે, કોઈ 20 years old છે, 15 years old છે, બધા પોતપોતાની રીતે પોતાનું સ્વરૂપ સમજીને જ કામ કરે. હું તો આફ્ટર 2 વાગ્યા પછી આવું. એ લોકો સવારમાં 10:30 શોપ ઓપન કરી દે, સાફ કરી દે, કસ્ટમરને બધા આપવાનું ચાલુ કરે. શોપ આવવાની 10 થી 15.
एंजॉय दिस वीडियो गाइस। हमने अपना बेस्ट दिया और मज़ा आया सच में। सो दैट्स फॉर टुडे गाइस, थैंक्स फॉर वॉचिंग, गुड बाय।